કાલે આપણે જોયું કે ભાઈ કોઈ બીજા જીવ ઉપર મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, પોતાના લાભ માટે પોતાનું પ્રિય થતું હોય તો પણ બીજા ઉપર કોઈ પણ પ્રકારનો અપવાદ આરોપણ ન કરવો. બરાબર, ત્યાં સુધી આપણે વાત કરેલી. પછી પાપશીલ તથા વ્યસનશીલ પુરુષોનો પ્રસંગ તો અત્યંત ન કરવો. જે પાપ કરવામાં કાયમ માટે એમ કે કેવા તત્પર રહેતા હોય, પાપાચરણની વિષય એમ કે જેની જીવન વૃત્તિ કાયમ માટે રહેતી હોય. અમુકની સાહજિક વૃત્તિ એવી હોય, લોકોનું ખોટું કરવું, લોકોનું બગાડવું, એકદમ રફ એન્ડ ટફ ભાષામાં વાત કરવી, બરાબર, બોલે એટલે એકદમ ગાળ બોલવી, ખરાબ જગ્યા પર જઈને બેસવું, ખરાબ માણસોનો સંગ કરવો, એ વૃત્તિ થઈ જાય એવી. એને કંઈ સારું દેખાય જ નહીં. બરાબર, એનો મતલબ શું થયો કે એની આખી વૃત્તિ પાપાચારવાળી થઈ ગઈ. અને એ પછી એક તરફ આગળ જાય, પછી ભગવાને ગીતામાં કહ્યું એ પ્રમાણે એની પ્રકૃતિ પછી એ પ્રમાણે થઈ ગઈ અને અંતે એનો નાશ થઈ જાય. ઓછામાં ઓછા એવો હું 10 થી 15 માણસોને ઓળખતો હોઈશ કે જે કમોતે મરી ગયા છે આને કારણે, પાપાચાર વૃત્તિને કારણે. ગમે તેવું ખાવું, ગમે તેવું પીવું, ગમે તેનો સંગ કરવો, ગમે તેની પાસે પૈસા લૂંટી લેવા, આ તે લગભગ 10 થી 15 માણસ એવા મરી ગયા છે મારી નજર સામે. બધા ખોટી વૃત્તિવાળા, યુવા અવસ્થામાં જ બધા પૂરા થઈ ગયા. બરાબર, એટલે ભગવાને જે નીતિ નિયમ ધર્મશાસ્ત્રમાં બતાવેલા છે તે જીવના આપણા ફાયદા માટે. એટલે આપણે પોતે તો એવા અધમ કર્મ કરવા નહીં, પણ જે કરતો હોય એનાથી પણ દૂર રહેવું. કારણ કે આ કુસંગ જે છે ને એનો પાસ લાગ્યા વગર રહે નહીં, એટલે દૂર જ રહેવું એનાથી. બરાબર, પછી શું કહ્યું? એક તો પાપશીલ અને બીજા એમ કે જે વ્યસનશીલ. વ્યસનશીલની આપણે કાલે વાત કરેલી. પાપશીલ વાળું થોડું બાકી હતું, એ ચલવું છે. એનો પ્રસંગ અત્યંત ન કરવો, અત્યંત શબ્દ લગાવ્યો છે એટલે કેવું આપતકારને વિશે પણ ન કરવું. કારણ કે જેની પાપ કરવાની સહેજે સહેજે વૃત્તિ છે એ વૃત્તિ એની છૂટવાની નથી. એટલે એના કરતાં આપણે એને છોડી દેવો વધારે સારું. અમારા એક મિત્ર કહેતા હતા કે ભાઈ અમુક માણસ એવા હોય કે જેની જોડે રહેવાથી આપણે ફાયદો કોઈ હોય નહીં, પણ કદાચ નુકસાન થવાના ચાન્સ વધી જતા હોય, તો પછી હવે એની જોડે રહીને શું કામ? એને દૂરથી જ તિલાંજલિ આપી દેવાની, એના નામનું નાઈ નાખવાનું. એમ કે એને શ્રદ્ધાંજલિ આપી જ દેવાની અંદરથી. આપણે મોઢા પર નહીં આપવાની, અંદરથી એને શ્રદ્ધાંજલિ કે આ ભાઈ ગયા. આપણા જૂના લોકો કહેતા હતા ને, તારા નામનું નાઈ નાખેલું જ નહીં. એ કંઈ કામનો નહીં હોય તો શું કરવાના તમે? તો ઉલટી હેરાન જ કરવાનું હોય તમને. સમજો, એવા ઘણા લોકો હોય, તમે એને સાહેબજી સલામજી માળો તે સીધો તમારી પાસે પૈસા માંગવા જ આવે. એટલે તમને થાય કે આને સાહેબજી કરવાની એટલે તમારી પાસે 500-1000 રૂપિયા માંગવા જ આવવાનો છે હમણાં. અને પાછા ધંધા આવડા હોય, હા કોઈ કદી મદી કોકને કંઈક જરૂર પડે, એ વ્યવહાર છે, કદાચ પડી જાય, એમાં ના નહીં પડતા. આપણે સીધા માણસને પણ પડે, એવી કંઈ વાત નથી. પણ હવે આ તો આપણે ખબર જ હોય કે આ આપણે મળશું એટલે સીધો પૈસા જ માંગવાનો જ ને પછી આવવાની ધક્કા બેંકના ચેક. બરાબર, એટલે એવા બધા માણસોને દૂરથી સલામ તિલાંજલિ આપીને આગળ વધવાનું. ચાલો, જે ક્રચ્છ ચાંદ્રાયણાદિ રૂપ તપશ્ચર્યાશીલ હોઈને પણ કોપ વેગથી પરિપૂર્ણ હોય, જે ભગવાનમાં પ્રેમ અંકુરવાન હોઈને પણ કામાતુર હોય, જે સ્વધર્મનિષ્ઠ હોઈને પણ અભક્ત એટલે ભક્ત વિરોધી હોય, જે ગ્રહસ્થાશ્રમનો પરિત્યાગ કરીને પણ લોભયુક્ત હોય, જે ગુરુ થઈને પણ શિષ્ય સમાજને યથાશાસ્ત્ર અવબોધ આચરણાદિકની ધર્મમર્યાદામાં વર્તાવે નહીં, જે અનેક શાસ્ત્ર અધ્યયનજન્ય જ્ઞાનવાન હોઈને પણ યુક્તિથી ભગવાનના દિવ્ય વિભૂતિનું ખંડન પડાના હોય, તે આ 6 પ્રકારના તપસ્વી વગેરે પુરુષોનો પણ જે પ્રસંગ છે તે સદબુદ્ધિને નાશ કરનારો છે. માટે મુમુક્ષુ મનુષ્યોએ પોતાના ક્ષેમ માટે અસત્પુરુષના પ્રસંગની પેઠે જ સર્વ પ્રકારે ત્યાગ કરવા યોગ્ય છે. એટલે આપણે કહી દઈએ, એક એકને સમજી લઈએ કેવી રીતે કોનું શું છે. તો પહેલું, ક્રચ્છ ચાંદ્રાયણાદિક તપશ્ચર્યાશીલ હોઈને કોપ વેગથી પરિપૂર્ણ હોય. પોતે એમ કહે કે ભારી તપ કરતો હોય, પણ ક્રોધ નામનો જે અવગુણ છે એને એ જીત્યો નથી હજી. એટલે એના ક્રોધે કરીને શું છે કે એ જે તપ કર્યું એ તો બધું બળી ગયું, પણ એના જે ક્રોધનો એની જોડે જે રહેતો હોય કે એ જ્યાં જતો હોય એના ભાગીદાર પેલા બીજા બને. કારણ કે ક્રોધ તો હંમેશા સામેવાળા પર જ આવે ને. તો પેલા ભાઈ ક્રોધ કરે તો એનો લાભ કોને મળે? સામેવાળાને મળે. લાભ એટલે સમજી ગયા ને તમે? એટલા માટે શું કહેવાનો મતલબ છે કે જેને બહુ ક્રોધ આવતો હોય, ભલે તપશ્ચર્યા કરતા હોય, પણ બહુ ક્રોધ આવતો હોય તો એનાથી જરા દૂર જ રહેલા સારા. મારા જે વચનામૃતમાં કહ્યું ને કે ભાઈ સિંહ આવ્યો હોય, વાઘ આવ્યો હોય, ગામને
બહાર જ પાદરે જ આવેલો હોય, હજુ તો કંઈ કર્યું નહીં હોય ને ખાલી હુંકારો ભરે એ રહ્યો એટલે તો વાઘા ભાગી થઈ જાય. હવે એને કોણ પૂછવા જાય કે ભાઈ વાઘભાઈ તમે કેમ છો? એને કે એમ થોડું પૂછવા જાય. વાઘભાઈ એમ કે ભાઈ મને જંગલમાં મજા નહીં આવી એટલે હું તો અહીંયા ખાલી ફરવા આવેલો છું, એવું વાઘભાઈ કે. તો આપણે કઈ એની પર ભરોસો કરીએ? કારણ કે વાઘજીભાઈ તો ફરવા નીકળ્યા હોય તો બી એના ગુસ્સાનો એનું કોઈ માપદંડ જ નથી ને, સમજો. એમ જે માણસ તપશ્ચર્યા કરતો હોય ભલે, પણ એના ગુસ્સાનું થોડું કંઈ પરિમાપન છે કે એ આની પર જ ગુસ્સે થવાનો કે આ ભાઈ પર જ થવાનો કે આની પર જ થવાનો. એના કોપનો ભોગ તો કોઈ પણ બની જાય. એટલે શાસ્ત્રકારો શું કહે છે કે ભાઈ એવો જે હોય એને દૂર જ રાખો. ભાઈ તું બોલે તારું તપ ભલે બહુ છે, દૂર જ સારા. દુર્વાસાજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એના માટે કે ભાઈ દુર્વાસાજીથી બધા દૂર જ રહેતા હતા. એક વખત આવેલા દ્વારકાપુરીમાં, દુર્વાસાજી કહે કે ભાઈ મને એમ કહે કે ચાતુર્માસના નિયમ એમ કહે કે કોકને ત્યાં રહીને કરવા છે, મને કોણ બોલાવે છે? તો દ્વારકાવાસીઓ જો તો બધા દરવાજા બંધ કરી દીધા. દુર્વાસા કહે કે હાલ આપને જોઈને બધા દરવાજા કેમ બંધ કરી દઈ છે? હવે દુર્વાસાને રાખવામાં કોઈને વાંધો નહીં, સાધુ હારા, પણ બધા કંઈ 4 મહિના આને રાખીએ તો ફાયદા કરતા ગેરલાભ વધારે છે. કદાચ કંઈ શ્રાપ બાપ આપી દે તો આપણે તો કામમાંથી ચાલ્યા છે. એટલે બધા કે આને દૂરથી જ સલામ, એટલે આમ કરીને જય શ્રી કૃષ્ણ કરીને બધા દરવાજા બંધ કરી દે, રાખવા કોઈ તૈયાર નહીં. પછી ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી એટલે ભગવાને પછી એમને સામેથી બોલાવ્યા કે આવી જાઓ બાપજી. અને એમાં તો ભગવાનની એમણે કેટલી બધી પરીક્ષા કરી નાખી, બરાબર. પછી છેલ્લે પાછું પ્રમાણપત્ર પણ આપીને ગયા કે ભાઈ તમારા જેવું આતિથ્ય કોઈનાથી થાય નહીં. ભગવાન કહે હવે અમારું આતિથ્ય હવે ઠીક છે, હવે અમે તો શું હવે. પણ એટલે કહેવાનું તાત્પર્ય શું, જેના જબાન ઉપર કાયમ માટે ક્રોધ શ્રાપ જ હોય એની જોડે રહીને ફાયદો કંઈ દેખાય નહીં તમને, તો એને તિલાંજલિ આપવામાં જ મજા છે ને. એટલે શાસ્ત્રોમાં જે કંઈ નિયમ કહે છે બધા બહુ પ્રેક્ટિકલ છે. પાછું લખેલું છે કચ્છ ચાંદ્રાયણાથી તપશીલ હોય તો પણ એમ તપ ભલે કરે છે, સમજો. તપ કરે એટલે સારો માણસ છે, આપણે ના નહીં પાડતા. આમાં એ જ કહ્યું છે કે ભાઈ એના લક્ષણ સજ્જન પુરુષ જેવા છે, પણ હવે એ કોપને કારણે ત્યાજ્ય છે, બરાબર. ચલો પછી બીજા કયા? જે ભગવાનમાં પ્રેમ અંકુરવાન હોય પરંતુ કામાતુર હોય. આ પાછું પ્રેમવાળું પણ બહુ વિચિત્ર કામ છે. મહારાજે કહ્યું ને એ પ્રમાણે 2 માર્ગે કરીને, એક તો રસિક માર્ગ અને બીજો કયો માર્ગ? જ્ઞાન માર્ગ. એને કરીને ભગવાનને પામવાના કયા છે. એમાં રસિક માર્ગે કરીને તો ભગવાનને કોઈક જ પામ્યા જવું, ભગવાને કહ્યું. કારણ કે એ રસિક ભક્તોને બધે જ પ્રેમ થઈ જાય, સમજો. એને ભગવાનમાં પ્રેમ થઈ જાય તો બીજે બી પ્રેમ થઈ જાય, કારણ કે એનું કામ જ એવું છે પ્રેમ કરવાનું, તો ગમે ત્યાં પ્રેમ થઈ જાય એને તો. હવે એનું કોઈ માપદંડ નથી કે એને ક્યારે કેટલો કોની જોડે પ્રેમ થઈ જાય. આઈડિયા આવી ગયો તમને? એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ એ રસિક માર્ગ છે બહુ અઘરો, બહુ કઠણ માર્ગ છે. એને કરીને મોક્ષ તો જાજાનો થયો નથી, પણ બગડું બધાનું ઘણા બધાનું છે, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે કે જેને ભગવાનને વિશે પ્રેમ હોય, ભક્તિ હોય, પણ એની જોડે કામાતુર હોય, બરાબર, તો એનો પણ ત્યાગ કરી દેવો. કારણ કે એના અવગુણે કરીને બીજાને પણ ફેંકશે, સમજો. ચાલો. જે સ્વધર્મનિષ્ઠ હોય ને પણ અભક્ત ભક્ત વિરોધી હોય. પોતે પોતાના સ્વધર્મમાં છે પણ ભક્ત વિરોધી છે. કાલે જ ત્યાં પાડી ઉપર, હમણાં મારે જરા પાડી ઉપર વિશેષ બેસવાનું આવે છે, મારાથી ઊભા નહીં રહેવાતું ને, એટલે મારા સ્વભાવથી સાવ વિરોધી કામ, બરાબર. પણ એ કાલે એક ચર્ચા થઈ કે ભાઈ સાહેબ પણ હતા, ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ ભગવાને કયો શાસ્ત્રોમાં, પણ એ થાય કેવી રીતે? તો એનું હમણાં જે બહુ મોટા વક્તા ભારત વર્ષના એમના મોડેથી આ વાત સાંભળી કે ભગવાનના જે અવતારોનું ખંડન કરવું એ ભગવાનનો દ્રોહ છે. તમે જે ભગવાનને માનતા હોવ તે, પણ બીજા જે કોઈ ભગવાનના રૂપ જે છે એ ભગવાને તે જે તે કાર્ય માટે જે તે રૂપ ધારણ કર્યા, અને એ રૂપના પણ ભક્તો તો હોય જ ને, અને એમની એને પ્રત્યે નિષ્ઠા છે, પ્રેમ છે, તો તમે એનું ખંડન કરો એ ભગવાનનું ખંડન છે, સમજો. એટલે એ ભગવાનનો દ્રોહ છે. અને ભાગવતોત્તમનો પણ દ્રોહ ના કરવો, આવું કહ્યું છે શ્રીમદ ભાગવતમાં. તો ભાગવતો ઉત્તમ કોણ? તો ભગવાનના ભક્તો ગમે તે સંપ્રદાયના હોય, સમજો. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ખાસ. ભગવાનનો ભક્ત ગમે તે સંપ્રદાયનો હોય, વૈષ્ણવ સંપ્રદાયનો હોય, શૈવ હોય કે શક્તિ સંપ્રદાયનો હોય, સમજો. પણ જ્યાં સુધી એ ભક્ત હોય, એના વર્તમાનમાં રહેતો હોય, ત્યાં સુધી આપણે એનું કોઈ ખંડન બંધન કે એને કોઈ ભાગ કે એનો કોઈ એના પ્રત્યે કોઈ તુચ્છ વાક્ય કે તુકારો કે એવો કોઈ શબ્દ બોલવો નહીં.
વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એમાં પાછા જેના જે મત હોય અને જેનું જે માનવું હોય, પણ આપણે એની અંદર જઈને એનું દિલ દુઃખ થાય એવી કોઈ ચર્ચા વિચારના કે એનું મન દુઃખ કરવા માટે કોઈ એવું ખંડન નહીં કરું કે જેને કરીને પેલાનું મન દુઃખ થઈ જાય, દિલ દુઃખ થઈ જાય. એ ભગવાનના ભક્તનો દ્રોહ છે. મહારાજે એક જગ્યા પર વચનામૃતમાં ના કહ્યું કે પોતાનાથી ઉંમરમાં કરીને મોટા હોય સાધુ કોઈ, તો એને એમ કહે કે જાહેરમાં તમે એમ કહે કે વાદ વિવાદ કરીને કોઈ દિવસ જીતવા નહીં. સમજો. એટલે આ બધી વસ્તુ કેવી છે, તમે આમ શાસ્ત્રમાં વાંચતા હો તો પણ તમને ઘણી વખત ખ્યાલ નહીં આવે કે આ દ્રોહ કેવી રીતે થાય છે. આપણે વાંચતા તો હોઈએ, હું એમ ના નહીં પાડતો, તમે બધા વાંચતા હો, પણ એ દ્રોહ આવી રીતે પણ થાય છે. આપણે એમ સમજતા હોય કે આપણા મંદિરમાં આવતા હોય એટલા જ ને. ના, એવું નથી એકલું. આ તો બહુ લિમિટેડ ટોકિંગ છે. આપણા મંદિરમાં આવે તો તમે બધાને ઓળખો જ છો, પણ તમે મંદિરની બહાર જાઓ, કોઈ બીજા ઈષ્ટ હોય ને ત્યાં જઈને પણ તમે કોઈ બીજી રીતે વાત કરો કે ના ભાઈ અમારા ભગવાન જ સાચા ને તારા ભગવાન તો આમ છે ને તેમ છે ને, બેસ તારા સંપ્રદાયવાળાને જોયા ને ફલાણું ને ટીમ્પુને. એ આપણું શું કામ? એ બધી મગજમારી આપણે શું કામ કરવાની? એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમારે તમારી કિંમત વધારવી હોય, ગાંધીજી કહી ગયેલા, એક વસ્તુ બહુ ઊંચી કહી ગયેલા, તમારે તમારા ધર્મનું જો ઊંચું રાખવું હોય અને કોઈ તમારા ધર્મના વખાણ કરે એવું તમારે જો રાખવું હોય તો બીજાના ધર્મની હંમેશા ઇજ્જત કરતા શીખો. આ મહાત્મા ગાંધી કહી ગઈ. રિસ્પેક્ટ માટે પણ આ શબ્દ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, તમારે રિસ્પેક્ટ જોઈતી હોય તો સામેવાળાને હંમેશા રિસ્પેક્ટ આપો. પહેલાં હું તમને રિસ્પેક્ટ નહીં આપું, હું અહીંયા સભામાં કોઈ પ્રકારે કોડ ઓફ જે કંઈ હોય આપણા કાયદા રૂલ્સ રેગ્યુલેશન હું એમાં ન રહેતો હું તો પછી તમે પણ ન જ રહો ને. તમે કહો ભગત તમે તો રહેતા નથી, તમે અહીંયા આવીને બેફામ સુરથી બોલો છો, તમે કહી દો ને. હું નહીં બોલતો અલગ વાત છે, પણ હું જ અહીંયા ગાળાગાળી કરતો હું, મારામારી કરતો હું, કોઈને મોટા હોય ઉંમરમાં એને ઉતારી પાડતો હું, ન બોલવાનું બોલતો. તમે કહો ભગત તમે જ્યારે આવી રીતે વાત કરો, કોડ ઓફ કન્ડક્ટ તમે જ નથી પાડતા, તો પછી અમે કેવી રીતે પાડવાના? તો બળવો પોકારી દે લોકો. સમજો કહેવાનું તાત્પર્ય શું છે? તમને જે વસ્તુ જોઈતી હોય એ પહેલાં આપતા શીખો. હા, હમણાં જ એક મોરારી બાપુએ બહુ સારું સ્ટેપ લીધું. અમે મહારાષ્ટ્રમાં અત્યારે જે કથા એમની ચાલે છે એમાં કિન્નરોને બોલાવેલા છે. લક્ષ્મીનારાયણ નામના એક કિન્નર છે, તે મહામંડલેશ્વર છે, અને એમના દ્વારા કથાનું આયોજન થયું અને અત્યારે બધા કિન્નર સભા, આખી કિન્નરોનો સમુદાય એ કથામાં આવેલા છે. એમણે આજે એમના કથાના મંચ ઉપર પણ એમણે બોલાવ્યા. એક બહુ સારી શરૂઆત કરી એમણે. સમજો આમાં ઇન્ટેન્શન તમે સમજો. કિન્નર છે, બીજી કોઈ રીતે કામના નથી, આપણે પણ ખબર છે, પણ એને આજીવિકા માટેનું સાધન જો સારું મળી રહેશે સમજો તો એ અવળી લાઈન પણ ન જશે. પણ એને સમાજમાંથી એકદમ ભારી રીતે ધૂતકારવામાં આવે ને એની કોઈ જગ્યા જ નહીં બનતી હોય સમાજમાં, તો પછી અસામાજિક રીતે જ પૈસા કમાવા જાય ને. રૂપિયા પૈસાની જરૂર બધાને છે, તમને છે એટલી જ એને પણ છે ને. એને કોઈ મફત તો આપવાનું નથી. હવે તો કોઈ દેતું જ નથી, કોઈને મફત નહીં દેતું. પહેલાં તો ખેર કોઈ દેતા પણ હતા, હવે તો એને પણ તકલીફ પડતી હોય ને મોંઘવારીના સમયમાં. હવે એને કોઈ 5 પૈસા તો ઠીક, રૂપિયો 2 રૂપિયા આપે પણ એમાં તો કા ગુજરાન ચાલે. એટલે એ લોકોને આપણે મોરારી બાપુનો પ્રયત્ન ગમ્યો મને એ રીતે કે એ લોકો મેઇન સ્ટ્રીમમાં બીજા જોડે રહીને થોડું ઘણું કામ કરશે પોઝિટિવલી, સમજો તો અવળા ધંધા બંધ થઈ જશે. હા, શાસ્ત્ર મર્યાદા બધે છે. શાસ્ત્રોમાં જે મર્યાદા કઈ હોય કે ભાઈ એનાથી વ્યાસપીઠ પર ન બેસાય તો એ ન બેસાય, એ તો બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અધિકાર નથી, તે ન બેસાય. કથા વાર્તા કીર્તન મોક્ષ કરવાનો બધાને અધિકાર છે, તો એ પણ કરી શકે છે. મોક્ષ કરવા માટે ભગવાને એવું ના નહીં પાડી કે ભાઈ જે પુરુષ નથી એનો મોક્ષ ન થાય. કિન્નર એટલે નપુંસક, ના પુરુષ ન સ્ત્રી. સમજો મોક્ષનો અધિકાર ભગવાને બધાને આપેલો છે. મહાભારતમાં શિખંડી હતા તે અવાજ હતા ને, એને એ યુદ્ધ કરવા તો આવેલા જ ને. સમજો જો અધિકાર જ ના હોય તો એની ક્ષત્રિયમાં ગણતરી જ નહીં થાય, તો એ યુદ્ધ કરવા જ ન જાય ને. એટલે એ પણ પાછા ધર્મયુદ્ધમાં હતા ને, પાંડવોના પક્ષે હતા ને ભગવાનના પક્ષે હતા, તો ભગવાન કે એમને એમ તો એને યુદ્ધ નહીં કરવા દે. એટલે અમુક બાબતમાં મર્યાદા છે, એ તો બધાને છે, તમને પણ છે ને મને પણ છે ને બધાને જ છે. આપણે અત્યારે આ જે 2 દિવસથી ચાલે છે એ શું ચાલે છે? ધર્મ એટલે શું છે? ધર્મનો અર્થ શું છે કે ભાઈ આપણે બધા જે છૂટા ઘોડા પેલા જે ભાગતા હોય એને લગામ દેવા માટે ધર્મ છે. લગામ એટલે કેવી લગામ કે ભાઈ પેલા છૂટા ઘોડા ગમે ત્યાં બેફામ ભાગે ને એનાથી બીજાને નુકસાન થાય
એના કરતાં લગામવાળો ઘોડો હોય તો વ્યવસ્થિત ચાલે. એ માણસને જરૂરી છે એમ એ લોકોને પણ જરૂરી છે. પુરુષ અને સ્ત્રીને જેમ ધર્મ મર્યાદામાં બાંધવામાં આવે છે શાસ્ત્રો દ્વારા, એનાથી જ સમાજ કહેવાય છે, તેમ એને પણ જરૂરી છે. પણ મુખ્ય સમાજ એને હાવ ધૂતકારે એ ખોટી વાત. જો ધૂતકારવાનો અધિકાર કોઈને જ નથી. આપણે મનુષ્ય માત્ર કોઈને જ ધૂતકારવાના નથી. ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડમાં દરેક જગ્યા પર દરેક જીવ પ્રાણી માત્રમાં રહ્યા જ છે, સમજજો. એટલે આપણે ધૂતકારવાના કોઈને જ નથી, એ વસ્તુ પહેલા યાદ રાખજો. ભગવત ભક્તે તો દરેકની અંદર ભગવાનને જોવાનો જ ભાવ કેળવવાનો છે. નાનો મોટો જે કોઈ હોય એ દરેક ભગવત ભક્ત જ છે, અને અંતર્યામી પણ પરમાત્મા દરેક જીવની અંદર રહ્યા જ છે એમ માનીને ભગવત ભક્તે તો એવી મોટી વિશ્વ બંધુત્વની ભાવના જ કેળવવી પડે, તો જ ભગવાન એને મળે. મહારાજે જે ચોખવટ કરી તે શું કે ભાઈ કોઈ ગરીબ હોય એને દુઃખ હોય તો એની અંદર રહેલા ભગવાન દુઃખ હોય તો એને કરીને પેલાના જીવનું સારું ન થાય. એટલે અમે તો ગરીબથી બહુ બીએ છે. અને ભગવાને ત્યાં સુધી કહ્યું કે ભાઈ એ જ પ્રમાણે એમ કહે કે યુધિષ્ઠિરજી અને ભીષ્મ પિતાનો પણ સંવાદ છે મોક્ષ ધર્મની કથાને વિશે, કે તું ગરીબને કલ્પાવીશ નહીં. તેમ ઉલટાનું એવું છે કે જે ગરીબ છે, કે જે સમાજથી ઓલરેડી પાછળ એટલે બિછડેલો વર્ગ છે, પછાત વર્ગ છે, જેને સમાજે સ્વીકાર્યો નથી, એવા ઘણા લોકો હોય છે. એવા આપણી સભામાં પણ હોય છે, મેં જોયા છે, કે જે દે ડુ નોટ બિહેવ લાઈક નોર્મલ. એમાં શું હોય, કોઈની પાસે રૂપિયા ઓછા હોય થોડાક, કોક બિચારો એકદમ પેલો ઢીલો માણસ હોય તો એને એવું હોય, એ ડરતો હોય, એ ભયમાં હોય કાયમ માટે. એને હંમેશા એક ભય સતાવતો હોય કે મને કદાચ કોઈ કંઈ બોલી ન દે. એને એવું કાયમનો ભય હોય, સમજજો. કોઈને પોતાની પોઝિશનનો ડર હોય કે ભાઈ સામાજિક રીતે બિચારાની પોઝિશન બહુ વીક હોય, એટલે એ કોઈ મોટી જગ્યા પર કોઈ પ્રોગ્રામ હોય કંઈ પણ હોય તો જતા ગભરાતો હોય કે મને કદાચ કોઈ કાઢી ન મૂકે. એ ડર એને કાયમ માટે સતાવતો હોય. હવે એમાંથી કોઈ એનું અપમાન કરી નાખે બાજુ, સમજો, એટલે પેલો બિચારો તો હાવ ડિમોટિવેટેડ થઈ જાય, સીધો ગબડી જ પડે. હરિભક્ત તરીકે અને એક સારા માણસ તરીકે પણ આપણી એ ફરજ છે કે એવા જે માણસ હોય એને જે કંઈ મદદ થતી હોય એ મદદ કરવાની હોય, ધૂતકારવાના કોઈને નહીં. ઉલટાનું એવા માણસને સૌથી વધારે તમારા જેવા માણસની કે આપણા જેવા મજબૂત માણસની જરૂર છે. ભગવાનની વાત કરીએ આપણે, રામચંદ્ર ભગવાન હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય, બરાબર, કે આપણા શ્રીજી મહારાજ હોય, ભગવાને કોઈ દિવસ આવા જે બિચારા નાના માણસ હોય કે એને કોઈ દિવસ ધૂતકાર્યા છે? તમે જોયા કોઈ પણ અવતારે ભગવાને ધૂતકાર્યા હોય? ભગવાને ઉલટાના એવા માણસોને જ અપનાવ્યા છે. રામચંદ્ર ભગવાનને કઈ સબરી ભીલે કઈ લેટર લખેલો, પત્રિકા લખેલી કે હું અહીંયા રહું છું, તમે આવજો? ભગવાન પહોંચી ગયા ને. શ્રીજી મહારાજ સગરામ વાઘરીને ત્યાં કઈ એને કઈ પત્ર નાખેલો મહારાજને કઈ પોસ્ટ બોક્સના ડબ્બામાં? ભગવાન જાતે પહોંચી ગયા ને. પછી કેવટ, બરાબર, એને પછી પેલા ગુહ્ય રાજા એને કઈ પત્ર લખેલો? હે, ઉપજા તો અતિ જ હવે, ચાલો એ તો રસ્તામાં જ મળી. અને આ પણ બધા, પણ આ બધાને ભગવાન જાતે મળવા ગયા, જટાયું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે ભગવાન આ ધરા ઉપર અવતરે છે ત્યારે પાત્ર કુપાત્ર જીવને તો સાઈડ પર મૂકો, પણ જે સમાજથી એકદમ વંચિત છે, કે જે પછાત છે, કે જે હાવ બિચારાની પોઝિશન હાવ વીક થઈ ગઈ, જેનો અવાજ બહાર નહીં નીકળતો, એવા છે, તો એવાને ભગવાન પોતે સામેથી મળવા જાય છે એના ભાવને જોઈને. એટલે એનો મતલબ શું છે? હવે ભગવાન તો ભગવાન જ હોય, સમજો. એનો મતલબ એવો છે કે જે વગદાર માણસ છે, જેની સમાજમાં વગ છે, જે થોડા પાવરફુલ માણસ છે, તો એમણે એવા માણસોની પાસે જઈને એને સપોર્ટ કરવાની જરૂર છે, નહીં કે એને ધૂતકારવાની જરૂર છે. એને મદદની વધારે જરૂર છે, સમજો. મને પહેલેથી આ વસ્તુ નહીં ગમે. કોઈને ખંખેરી નાખે, ધૂતકારી નાખે ને, મને જરા પણ નહીં ગમે. કોઈનું અપમાન નહીં કરવાનું. તમારે મજાક પણ કરવી હોય ને તો બરોબરિયા જોડે કરો. હું તમને કાયમ કહું છું, આ લોકો ઓલિમ્પિકમાં ને એમાં પેલી કુસ્તી રાખે તો કેવી રાખે? 60 કિલો વજનવાળી, 70 કિલો, કેમ? બરોબરિયા પણ એમ કે ભાઈ 60 કિલો તો ભાઈ 60 કિલોનો જ આવે. પેલો 60 કિલો 120 કિલોના માણસની કુસ્તી રાખે તો એમાં કા? એ તો બોલે 120 કિલો 60 કિલોના ઉચકીને કા ફેંકી દે, સમજો. એટલે કદાચ કોઈને એવો ફાંકો હોય કે ભાઈ હું બહુ હોશિયાર છું, તો પેલા નાના માણસને સતાવવાથી કંઈ ફાયદો નથી. બરોબરીયો હોત તારા જેવો જરા છાતીએ છાતી લે એવો. અમારા ભાગર પર એક હતો એવો, 6 ફૂટ હાઈટ એની, આમ બોડી સારી, બરાબર, પણ એનામાં એક વસ્તુ હતી જોરદાર કે બરોબરીયા માણસ જોડે આમ કરીને ભી લે, નાના માણસ જોડે ભી નહીં લે. બાજુ કોઈ આમ એવો પહેલવાન જેવો દેખાય તો રસ્તામાં જાતે કરીને ઠોકાઈ જાય,
ધામ દઈને. કેમ એમ કે જરા મજા આવે, પહેલવાન જેવો છે ને જરા મજા આવે એવો. પણ પેલા નાના માણસ જોડે એવું નહીં કરે પાછો કે આ તો માઈ કાંગડો છે એમ કે એની જોડે શું કરવાનું એવું. સમજો કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાન હંમેશા રાજી એની ઉપર જ રહી છે કે જે બીજા જે કોઈ આખી દુનિયા વિનિમય પર ચાલે છે. અને ભગવાનના વિભૂતિ યોગમાં પણ ભગવાન એ જ કહેવા માંગે છે કે ભગવાને તમને જે કંઈ દીધું છે તમારા સુકૃતને કારણે દીધું છે, અને એ તમારા સુકૃત તમારી જોડે છે ત્યાં સુધી જ તમારી પાસે રહેશે. તો એનો સદુપયોગ કરી લો. તમને જે કઈ વસ્તુ ભગવાને દીધી છે એનો સદુપયોગ કરી દો જે સમય પર, એઝ મચ એઝ યુ કેન. જેટલો તમે કરી શકતો એટલો કરો. ફોર એન એક્ઝામ્પલ તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. આપણે સભાને વિશે ઘણી વખત પ્રોગ્રામ રાખીએ છીએ, હમણાં પરમ દિવસે પણ રાખેલો. મને ખબર છે કે 20-1% માણસને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, કદાચ 25% બી હોય. 15-20-25% માણસ એવા છે કે જેને બહુ ઇન્ટરેસ્ટ છે, અને 30-40-50% માણસ એવા છે કે થાય તો પણ ઠીક છે, ન થાય તો પણ ઠીક છે, પોતાનું કન્ટ્રીબ્યુશન પણ આપવા તૈયાર છે. એ લોકોને એમ કે ચાલો ભાઈ સારું છે, એક સારી ક્રિયા ચાલે છે, બધાને સત્સંગમાં રાજી રાખવાનું, એ વચ્ચેના મંતવ્યવાળા છે. તો પણ આપણે એને કન્ટિન્યુટીમાં રાખીએ છીએ. કેમ રાખીએ છીએ સમજો. એનું કારણ એ જ છે, સૌથી મોટું કારણ એનું એ છે કે ભાઈ હરિભક્તો વચ્ચે થોડા ઘણા સાથે આ બધી ક્રિયા થાય તો થોડી ઘણી આત્મીયતા રહે. બીજું થોડી ઘણી જે સામાજિક ખાઈ પેલી ઊંડી થતી જાય ને, નાના મોટાની, ઊંચા નીચાની, આર્થિકની વાત કરીએ જ આપણે. આ કોઈ વર્ણાશ્રમના ધર્મની એની વાત નહીં કરતા અત્યારે. આર્થિકની ખાઈ ઘણા એવા હોય કે ભાઈ હું આ જગ્યા પર મારો પેલો જરા મોભો એમ એવું હોય ઘણાને. તો એમાં જરા સમાનતાનો એક વાતાવરણ ક્રિએટ થાય કે બધા સમાન છે ભગવાનના દરબારની અંદર એમ. સમજો વસ્તુનું કોઈ એ નથી. વસ્તુ તો ઠીક છે, હવે એ તો રૂપિયા તો આજે છે ને કાલે નથી. સમજો તો મળી જાય છે ભગવાનની દયાથી. એમાં કંઈ આપણે કોઈની પાસે માંગવા નહીં જવા પડતા. ગમે એટલો ખર્ચો હોય કોઈને કોઈ હરિનો લાલ દઈ જાય છે. સમજો પૈસા રૂપિયાનું કોઈ વસ્તુનું કોઈ એ નથી. પણ આનાથી શું થાય કે ભાઈ ભગવાને જે કહ્યું વૈષમ્ય નૈર્ગુણ્ય, કે અમે કોઈની જોડે વિષમતા નથી રાખતા, એ વાતાવરણ સત્સંગની અંદર પણ એવું રહે. એના માટે આ બધું આપણે કરીએ છીએ કે દરેક માણસને એવું લાગે કે ના ભાઈ હું પણ સત્સંગી છું, આ સત્સંગ સમાજ આપણો છે, આ મંદિર આપણું છે, આ ભગવાન આપણા પણ છે એમ. જે માણસ એબાવ નોર્મલ છે, જેને ભગવાને દીધેલું છે, સમજો એને આ વસ્તુનો ક્યારેય ખ્યાલ ના આવશે, કારણ કે એને બધું મળી ગયેલું છે. પણ જે બિલો નોર્મલ છે એને આ વસ્તુનો ખ્યાલ હંમેશા આવશે. જે ભૂખ્યો હોય તમે એને 2 પૂરી આપજો રાત્રે તમારા ઘરની. આ કડકડતી ઠંડીમાં કોઈ ભૂખ્યો હોય અને તમે ઘરની બહાર નીકળાવો ને તમે એને 2 પૂરી કે 2 રોટલી અને થોડું શાક આપજો એને, પેલો તમને બહુ દુઆ આપશે. કેમ? એને બચારાને જરૂર છે. અને આપણે તો ઘરમાં વધેલું છે, આપણે એની કદર નથી. હવે આપણે બધા જમી લીધું ભાઈ, કા ફ્રીજમાં મૂકી દે, કા જવા દે ભાઈ, પાર્સલ કરી દે, આજનો દિવસ પૂરો થઈ ગયો, ઠાકોરજીનું નામ દે. બરાબર. એટલે ઘણી વખત સત્સંગમાં કે શાસ્ત્રોમાં આવી બધી આજ્ઞા હોય. આને શું? માનવ કલ્યાણ માટે, જગત કલ્યાણ માટે. અને ભગવાનનું અવતરણ અહીંયા કેના માટે થાય છે? જગત કલ્યાણ માટે જ થાય છે, માનવ કલ્યાણ માટે થાય છે, માનવનો ઉત્થાન માટે થાય છે. વારંવાર ભગવાન અહીંયા અવતાર શું કામ ધારણ કરે છે? કે મનુષ્ય જ્યાં છે ત્યાંથી ઉઠે, અને એક મનુષ્ય જેવો છે જે ઉઠી શકે છે. અને જો મનુષ્ય થઈને કોઈ ન ઉઠી શકતો હોય તો એના જેટલી દર્દનાક બાબત બીજી કોઈ નથી. મનુષ્ય જ ઉઠવા માટે, એટલે જ આ બધી આજ્ઞાઓ લખેલી છે. ચાલો, એટલે શું કે ભાઈ સ્વધર્મનિષ્ઠ હોય, પોતે તો બહુ ધર્મનિષ્ઠ હોય. મારા જે વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના ઉદાહરણથી આ એક વાત આવી થોડીક કહેલી છે, પૂરી નહીં. કેવી રીતે કે ભાઈ મુક્તાનંદ સ્વામી જેવા એમ કે પોતે ધર્મ પાળવામાં એકદમ કેવા હોય, સખત હોય, બરાબર. પણ સામે કોઈ બીજાને જોઈ. મારા જે મુક્તાનંદ સ્વામીએ રાત્રે પેલા છોકરા નવા સત સાધુ હતા તે ભૂખ લાગેલી તો અંદર રસોડામાં જતા હતા. હા, તો ભગવાને શું કહ્યું? એટલે મુક્તાનંદ સ્વામીએ શું કહ્યું? મને પણ ભૂખ લાગેલી, લાવો રોટલો, એમ કરીને એમની જોડે રાત્રે રોટલો જમવા બેઠા. હવે મુક્તાનંદ સ્વામી જેવો વ્યક્તિ કોઈ દિવસ એ સમય પર જમવા જાય જ નહીં અને જમે જ નહીં. પણ એમણે શું જોયું કે જો મને જોશે આ લોકો તો ભોઠા પડી જશે ને આ લોકોને ભૂખ લાગેલી છે, ઉલટાનું જુઠ્ઠું બોલશે કાલથી. એ લોકો સંતાડી જ દીધેલું ને, ભયમાં હતા, ડરમાં હતા. ઉલટાનું કાલથી જુઠ્ઠું બોલશે. એના કરતાં મને એમની જોડે જે હોય તો થોડું ઘણું જમી લેવા દે.
એટલે એમણે રોટલો ખાધો એ લોકોની જોડે ને પેલા બધાએ પણ હોંશે હોંશે ખાધો, બધા ખુશ થઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ આ વાત મહારાજને કહેલી હે જાહેરમાં કે આવું મેં કર્યું છે, તો મારે શું પ્રાયશ્ચિત કરવાનું હોય, મારે શું કરવું એમ. મારે શું કહ્યું ખબર, તમે કોઈ ભૂલ કરી જ નહીં શકો, તમે ભૂલ કરો જ નહીં. તમે તો સત્સંગની માં જેવા છો. માં જેમ દીકરાઓને હાંચવીને રાખે ને, એમ કે 5 હોય કે 10 હોય એમ તમને સાધુને, એટલે મહારાજે વચનામૃત, હા, સાધુ પણ એની પાસે જ વધારે થાય કે જેને સાધુને રાખતા આવડતું હોય. મહારાજે વચનામૃતમાં કહ્યું જ ને એ પ્રમાણે. એટલે ભગવત ભક્ત હોય, જો તમે કે હું ગમે તે થોડા થોડા દોષ હોવાના. હવે હું એવી આશા રાખું કે હું જેવો છું એવો ને એવો જ પેલો હરિયો હોવો જોઈએ, એવો ને એવો જ આ ભાઈ હોવો જોઈએ, આ દીવો એવો હોવો જોઈએ, કે પેલા ભાઈ એવા ને એવા જોવા જોઈએ, પેલા ભાઈ પણ એવા હોવા જોઈએ, ને આ ભાઈ પણ ને પેલા ભાઈ પણ. એ મારી બહુ મોટી ભૂલ છે. એવું શક્ય જ નથી. 2 આજ્ઞા એ બરાબર પાડી શકતો હોય તો હું ના પાડી શકતો હું, 2 આજ્ઞા હું પાડી શકતો હું તો એ નહીં પાડી શકતો હોય. સમજજો. પણ ભગવત ભક્ત છે ને, જ્યાં સુધી વર્તમાન ન લોપતો હોય, જો કન્ડિશન એપ્લાયડ છે એમાં પણ, વર્તમાન ન લોપતો હોય અને થોડો ઘણો દૈહિક દોષ એમાં દેખાતો હોય તો એનો અવગુણ ન લેવો. હા, તમારું કહેલું માનતો હોય તો કહી દેવું કે ભાઈ આ જરા સુધારો કરી દે, શોભતું નથી. આપણે એમ નહીં કહેવાનું કે તમને, આપણે એટલે શું, સત્સંગ સમાજને નહીં શોભતું એમ, એટલે પેલાને ખોટું ન લાગે. બરાબર. મુક્તાનંદ સ્વામી એ લોકોને ટોકી નહીં શકતા હતા ત્યારે કે હાલ અત્યારે રાતના સમય પર જમવા બેઠા, આમ છે તેમ છે, અત્યારે તો અસુરોને જમવાનો ટાઈમ છે, નિશાચરો ફરતો હોય, એમ કરીને ટોકી નહીં શકતા હતા. પણ મુક્તાનંદ સ્વામીએ કેમ વાળી લીધા, એમ જે સત્સંગમાં મોટા હોય, મોભી હોય, એને આ પ્રમાણે કામ કરવું. હવે એનાથી એક્ઝેક્ટ ઉલટું, પોતે તો પોતાના સ્વધર્મમાં છે પણ કેવો એના કેફમાં છે. સમજો. આ આજ્ઞા પહેલા મેં પેલી વાત કેમ કરી કે તમને આ બરાબર સમજ પડે. ભાઈ હું તો બધું બરાબર જ કરું છું. નોટબંધીમાં મેં તો મારા પૈસા મુકાઈ દીધા, કોઈ બીજાના મારા ખાતામાં લીધા નથી, હું બધી રીતે પરફેક્ટ છું. પણ આખા ગામની બદબોઈ ગાઈ છે, બેઠો બેઠો નવરો થઈ ગયો, ધંધે લાગી ગયો. એટલે પોતે પોતાના સ્વધર્મમાં છે પણ પોતે કામ શું કરે છે, ભક્ત વિરોધી છે. બીજા જે કોઈ છે એની ખૂંદણી કરવામાં જ એની નજર હોય. વાસુદેવભાઈ થી હવે 5 મિનિટે જ દર્શનમાં અવાય છે, પેલો તો દેખાતો જ બંધ થઈ ગયો. અરે ભાઈ, તને કોઈ રજીસ્ટર આપીને અહીંયા હાજરી પૂરવાનું કહ્યું છે, મફતમાં હું કેમ હાજરી પૂરે છું? આ કોઈનો પગ કદાચ લપસી ગયો હોય સત્સંગમાંથી બહાર ને કદાચ તમને હવે બહુ સંબંધ હોય ને એનું બહુ લાગતો હોય તો એના ઘરે જઈને એને ખેંચી પાડવાનું. ચાલીભાઈ મંદિરમાં કેમ નહીં દેખાતો? પહેલાં અમે એવું કરતા હતા, નવા નવા સત્સંગી થયેલા ને કોઈ અમારામાંથી કોઈ નહીં આવે એટલે અમે લોકો સીધા એના ઘરે જ જઈએ ને એને પકડી જ લઈએ સીધો, ભાઈ તું મંદિર કેમ નહીં દેખાતો? કોઈને કંઈ પૈસા નહીં લીધા ને, આમ છે તેમ છે, કોઈ લફડું બફડું નહીં કર્યું ને, પેલો કંઈ આટલા બધા સવાલ એકી સાથે કાપું છે, એવું બધું કંઈ નથી ભાઈ, કાલથી આવી જઈશ. હવે એવું ના થાય, કારણ કે હવે આપણી પણ ઉંમર થઈ ગઈ, કોઈની જોડે બોલતા એવું શરમ લાગે. કહેવાનું તાત્પર્ય શું છે, ભક્ત વિરોધી કાર્ય ન કરો. તમે સારા છો તો તમારા માટે સારા છો ને. હું કદાચ બહુ સારો છું એમ કેમ, હું નથી, આ તો એક વાત, તો એનો મતલબ એવો થોડો છું કે બધા ખરાબ છે. એટલે ભગવાનના ભક્તે ભગવાનના ભક્ત વિરોધી કાર્ય ના કરે. મહારાજે શું કહ્યું વચનામૃતમાં, ધ્રુવ અને પ્રહલાદજીએ પણ ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો હતો. એટલે પક્ષ તો ભગવાનના ભક્તોનો જ રાખવો. પક્ષ કોનો? તો ભગવાન અને ભગવાનના ભક્તનો. અને ભગવાનના ભક્ત વિરોધી કોઈ કાર્ય કરવું નહીં. તો જ તમે પાડેલો જે સ્વધર્મ છે તે તમને કામમાં આવશે. નહીં તો આ તો તમે પાડેલા સ્વધર્મનું તમને માન થઈ જશે. સમજો. એટલે કોઈ કાર્ય આપણે ભક્ત વિરોધી કરવું નહીં. અને જે ગ્રહસ્થાશ્રમનો પરિત્યાગ કરીને પણ લોભયુક્ત હોય, ગ્રહસ્થાશ્રમનો ત્યાગ એટલે સીધો રૂપિયા પૈસા અને સ્ત્રીએ બેનો ત્યાગ કરી દીધો. હવે ગ્રહસ્થ જ નથી તો પછી રૂપિયાની શું કામ લાલસા રાખવાની? એટલે ભગવાન જેમ રાખે એમ રહેવાનું, હરિ જેમ રાખે એમ રહેવાનું, પછી બહુ રૂપિયા પૈસાની શું કામ લાલસા રાખે? ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં ભાઈ રહીને શાંતિથી ભગવાનનું ભજન કરવાનું. એના માટે બીજું છે શું હવે? હા, ગ્રહસ્થાશ્રમમાં હોય તો એને રૂપિયા પૈસા આ બધું જોઈએ. એ તો મહારાજે ચોખ્ખું કહ્યું કે જે ગ્રહસ્થ માટે દૂષણરૂપ છે, ત્યાગી માટે ભૂષણરૂપ છે. જે ત્યાગી માટે દૂષણરૂપ છે તે ગ્રહસ્થ માટે ભૂષણરૂપ છે. પણ હવે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ જ કરી નાખ્યો જ ને પછી પેલો કંઈ હું આ બનાવી દઉં ને પેલું બનાવી દઉં ને મોટું આમ કરી નાખું ને પેલું કરી દઉં ને આના માટે ને પેલા માટે ને બધી એ બધી વાત કરે. મને તો કંઈ ગળે નહીં ઉતરતી. મને તો એક જ વસ્તુ ગળે ઉતરે કે જો ભાઈ તમારી પાસે કંઈ તમે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી નાખ્યો એટલે સીધા બેહીને ભજન જ કરવાનું. અને જે કોઈ બીજો મુમુક્ષુ આવ્યો હોય તો એને ભગવાનના માર્ગે ચડાવવાનો. આ જ તમારું કામ.
પછી તમે આમ મોટું કરી નાખો ને તેમ મોટું કરી નાખો ને પ્રચાર ને પ્રસાર ને બાને બધું મોટું 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 કર્યા જ કરો ને પછી કહો અમને જરા બી આસક્તિ નથી, જરા બી આસક્તિ નથી. તો આસક્તિ નહીં હોય તો આટલા બધા ઝઘડા ને આટલા બધા મોટા મોટા કૌભાંડો બહાર જ કેમ આવે? બ્રહ્માનંદ સ્વામી જોડે મહારાજે વાત કરેલી, આવી જ વાત ઉડેલી વડતાલનું મંદિર બનેલું ત્યારે કે ભાઈ બ્રહ્માનંદ સ્વામીને આસક્તિ થઈ ગઈ, આવું મોટું મંદિર કર્યું ને એટલે મહારાજે ત્યાં કેવડાવ્યું કે બ્રહ્માનંદ સ્વામી જે કામ કરતા હોય એ બધું છોડીને આવી જાવ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ તરત જ થેલું નાખ્યું ઝોલીને જય સ્વામિનારાયણ તરત જ નીકળી ગયા, કઈ પૂછવાનું જ નહીં. એટલે પછી ભગવાનને તો ખબર હતી, ભગવાન તો અંતર્યામી, આ તો લાંછન લગાડેલું કોઈએ હોય ને. દુનિયામાં બધા આટા પાટા આજના નહીં ચાલતા, કાકડા માકડા બધા વર્ષોથી અનાધિકારથી ચાલે છે. આપણે કહેતા નથી સભામાં કે રામચંદ્ર ભગવાન હતા ત્યારે પણ ધોબી હતો, તો પછી અત્યારની તો કા વાત કરવાની? રામ રાજ્યમાં પણ ધોબી તો હતો ને, એને કોઈ મળ્યું જ નહીં આખા ગામમાં લાંછન લગાડવા. પણ લાંછન બાજુ રામચંદ્ર ભગવાનના ગણવા જ લગાવ્યું એને. હવે એ કેટલો નકામો કહેવાય બોલો. મને ઇતિહાસના 2-4 ચેપ્ટર જરા પણ નહીં ગમતા. દેટ આઈ ડિસલાઇક ધી મોસ્ટ. પહેલું આ રામચંદ્ર ભગવાનનો ધોબી મને કાયમ થાય કે એકલો એ કદાચ મળે ને તો એને જરા મજા લેવી છે. આ તમને ચોખ્ખા શબ્દોમાં 2-4 જણા મને નહીં ગમતા. આ 2-4 ઇતિહાસના પાના જરા મારું બસ ચાલે તો બદલવા પણ હું ઈચ્છું છું. બદલાય નહીં આપણાથી, આપણે કંઈ કરી નહીં શકતા. એ ધોબી પ્રત્યે મને બહુ જરા એવું છે આમ જરા, બરાબર. પછી બીજો એક પેલો ભગવાન શ્રી કૃષ્ણના ટાઈમનો શિશુપાલ. હવે એને 100 ચાન્સ આપ્યા ભગવાને, તો પણ ગધેડો ગાળ બોલ્યા જ કરે. મેં કહું આવું તો એનું કેવું ભમી ગયેલું. અને એક ત્રીજો કિસ્સો નહીં ગમતો, 200 વર્ષ જૂનો. નરસિંહ મહેતાને કોઈ ઘી નહીં દીધું ને. આ 3 કિસ્સા મને છે ને મારી ઉપર જરા ઇફેક્ટ કરી ગયેલા છે. 3 કિસ્સામાં માણસનો સ્વાર્થ અને માણસ કેટલો નીચે સુધી જઈ શકે છે એ બતાવેલું છે. સામે બંને વસ્તુની પરાકાષ્ઠા બતાવેલી છે. તમે કદાચ 2 બોલ થિયરી જોયું તો તમને ખબર હોય. એક સારો એની પરાકાષ્ઠા એટલે રામચંદ્ર ભગવાન, એક પેલો ધોબી એટલે હાવ છેલ્લી કેટેગરીનો. એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ જે ભગવાન હતા, ધારે તો પેલાને સંકલ્પ માત્રથી પૂરો કરી શકતા. એક બાજુ પેલો શિશુપાલ હાવ જય સ્વામિનારાયણ, અને એક બાજુ પેલા ભગવત ભક્ત નરસિંહ મહેતા બિચારા હાવ ભોળા, અને પેલા બધા કઈ કે આમ છે ને પેલું પડ્યું છે ને તમને લાયક નથી ને આમ ને તેમ ને બધા નાટકવાળા, બધા નાટકબાજ. એટલે એક સારો અને ખરાબ એની આખી પરાકાષ્ઠા છે. બનાવ એક જ છે પણ 2 વ્યક્તિ બદલાઈ ગયા એમાં એની પરાકાષ્ઠા છે. એટલે આ 3 કિસ્સા મને જરા બહુ ગમતા જ નથી. માણસ કેટલો નીચો ચાલ્યો ગયો મને એમ થાય. એનો પોતાનો સ્વાર્થ એના માટે કેટલી નિમ્ન કક્ષા પર જઈ શકે છે, બરાબર. એટલા માટે જે આમાં કહ્યું એ પ્રમાણે શું કહ્યું કે એક વખત તમે ગ્રહસ્થાશ્રમનો કોઈએ પણ ત્યાગ કર્યો હોય તો પછી પૈસાને વિશે બહુ મોટો લોભ રાખવો નહીં. બહુ ટેન્શન કરવાનું જ નહીં. પછી ગ્રહસ્થાશ્રમનો ત્યાગ થઈ ગયો પછી ટેન્શન જ શું? બધું સીધું ભગવાનનું ભજન જ કરવાનું. પછી બધું ટેન્શન રાખવાની કંઈ જરૂર જ નથી. અને ભગવદ ઈચ્છાથી જે કંઈ થતું હોય એ બધું કરવાનું. બાકી જે કંઈ નહીં થાય તો ભગવદ ઈચ્છા એમ કરીને આગળ વધવાનું. આપણે કાં આસક્તિ? ગ્રહસ્થાશ્રમી છે એને પણ આસક્ત નહીં થવાનું, તો ગ્રહસ્થાશ્રમી નથી એને તો કેટલા અનાસક્ત રહેવાનું છે. ગ્રહસ્થાશ્રમીને એટલી છૂટ છે ખાલી એ રાખી શકે છે, પેલાને રાખવાનું પણ નથી જેને એનો ત્યાગ કર્યો છે ને. બાકી અનાસક્ત તો બંને રહેવાનું છે, સમજો, બરાબર. ચાલો. જે ગુરુ થઈને પણ શિષ્ય સમાજને યથાશાસ્ત્ર અવબોધ આચરણ આદિથી ધર્મ મર્યાદામાં વર્તાવે નહીં. પોતે મોટા ગુરુ થઈ ગયા હોય, બરાબર, પણ પોતાની શક્તિ પ્રમાણે એમ કે જે બીજા શિષ્ય હોય એને પોતપોતાના ધર્મમાં નહીં વર્તાવતા હોય, ન રાખતા હોય, એ પણ જરા પણ યોગ્ય નથી. કેમ? મહારાજે કહ્યું એ પ્રમાણે અત્યારથી જો તમે ગુરુ થઈને પોતાના સત્સંગ સમાજને કે તમારી સાથે જે કોઈ રહેતા હોય એને મર્યાદામાં ન રાખો, ધર્મ મર્યાદામાં, પાછળથી બધી અંધ પરંપરા ચાલુ થઈ જાય છે જ ને. આપણે ત્યાં એટલે ઇતર સંપ્રદાયમાં ભગવાનના આટલા ફોટા હોય અને ABCD ના અવડા મોટા ફોટા, એ બધા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. અને ભગવાન આટલા, શ્રીજી મહારાજ તમારે શોધો, આપણે ભગવાન કાજે ભાઈ, ઓ ભાઈ, ઓ ભગવાન, એટલે ભગવાન ઉપર હોય આટલા, અને નીચે મોટા અક્ષરે લખેલું હોય પ્રેરક દાદાભાઈ, કાકાભાઈ, બાપાભાઈ જે હોય તે. અરે ભાઈ, તમે લોકો ભગવાનના બાપ થઈ ગયા, તમે પ્રેરક. શાસ્ત્રનો જેને પૂર્વાપરનો સંબંધ ખબર પડે એ કે પ્રેરક તો પરમાત્મા સિવાય બીજો કોઈ હોય જ ન શકે.
યાદ રાખજો. મને કોઈ પૂછે કે આ સભા કરવાનું પ્રેરણા આપનાર કોણ, મને કોઈ પૂછે તો સામાન્ય તો ભગવાન સિવાય કોણ પ્રેરણા આપે તમને ને મને? ભગવાનને શાસ્ત્રમાં સર્વ પ્રેરક કયા છે. જીવ જે છે એને પ્રેરણા આપનાર તો પરમાત્મા જ છે. પછી તમે કહો કે આ બધા જે ખોટું કરે છે ને હવે એ એના કર્મે કરીને કરે છે એટલે એને એ પ્રમાણેની પરમાત્મા જ દુષ્પ્રેરણા પછી આપે છે કે તું કર ખોટું અને જા નીચે. અને જે સારું કરે છે એને પણ પરમાત્મા જ પ્રેરણા આપે છે પછી. કેમ? એની વૃત્તિ એવી છે એ પ્રમાણે. બંનેમાં પ્રાથમિક કર્મની પરમાત્મા અપેક્ષા રાખે છે. પણ વાંચો, શાસ્ત્ર વાંચો તો ખબર પડે. તમે કે હું જે કોઈ કર્મ કરીએ છીએ કર્મમાં ભગવાન ભાગીદાર નથી, યાદ રાખજો. પણ કર્મનું ફળ આપવામાં પરમાત્મા પોતે ન્યુટ્રલ જજ છે. જજ એટલે ખબર ને તમને? લખનાર, હુકમનામું લખનાર. છેલ્લે સુપ્રીમ કોર્ટનો જજ લખી દે એટલે પછી તમારું કામ પૂરું થઈ ગયું. પછી ઉપર કંઈ જવાય નહીં. રાષ્ટ્રપતિ પાસે છેલ્લે દયાની અરજી થાય, બીજું કંઈ થાય નહીં. આ એવી વાત છે. પરમાત્મા ફાઇનલ ઓથોરિટી છે. કહેવાનું તાત્પર્ય શું છે? અનાદિકાળથી જીવ જે પ્રકારના કર્મ કરે છે એ પ્રકારે એને અંદરથી પરમાત્મા પ્રેરણા આપતા જાય છે ને એ પ્રકારે જે આગળ જતો જાય છે. તમને કે મને કોઈ કંકોત્રી નહીં આવેલી કે અહીંયા આવીને શાંતિથી સભામાં બેસો, કે મને કોઈ કંકોત્રી નહીં આવેલી કે અહીંયા આવીને ગળા ફાડા. કોઈ કંકોત્રી આપેલી આપણે કે અહીંયા બેસવાના? તમને કે મને કોઈ રૂપિયા આપે? કોઈ કંઈ દેતું નથી. પણ આપણે અહીંયા કેમ આવેલા છે? આપણે ખબર છે કે ભાઈ અહીંયા બેસવાથી કંઈક આપણા જીવનું રૂડું થશે. તો અનાદિકાળથી આપણો આવો ઢાળો છે. શું? મુમુક્ષુતાનો. એટલે પરમાત્મા આપને એ પ્રમાણે પ્રેરણા આપે છે. એટલે પ્રેરક તો ફક્ત ને ફક્ત પરમાત્મા જ હોઈ શકે, બીજું કોઈ હોય નહીં. શ્રીપતિમ શ્રીધરમ